ઓલપાડની સાયણ અને સિવાણ ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી સામે જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ કરતા લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા છે। આ સાથે હંગામી મહિલા કર્મચારી પણ ઝડપાયા છે। એસીબીમાં ફરિયાદ આપી છે ફરિયાદીએ, જેને આધારે સુરત ગ્રામ્ય એસીબી સુરતની ટીમે સિવાણ પંચાયત ખાતે છટકું ગોઠવ્યું હતું, જેમાં બપોરે ઓફિસમાં હાજર તલાટી ભારત ચૌધરી અને હંગામી કોમ્પ્યુટર ઓપરેટર મહિલા પ્રગતિ પટેલ ઉંમર 22 ને ફરિયાદી મળ્યા હતા। જો કે બંને ફરિયાદી પાસે 7,000ની લાંચ માંગી હતી। ફરિયાદીએ જેવા 7,000ની રકમ આપી કે એસીબીએ આ રકમ સ્વીકારતા તલાટીને રંગે હાથે ઝડપી પાડ્યા હતા। આ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી। સિવાણ ગ્રામ પંચાયત ખાતે લાંચ લેતા પકડાયેલા તલાટી કમ મંત્રી ભરત ચૌધરી દ્વારા સાયણ ગ્રામ પંચાયતમાં લાખોનું કૌભાંડ કર્યું હોવાના આક્ષેપો કરાયા છે। આ બાબતે ભરત ચૌધરી વિરુદ્ધ પંચાયતના એક સભ્યએ પુરાવા સાથે એસીબી સુરતમાં ફરિયાદ આપી હતી। પંચાયત સભ્યનું કહેવું છે કે જો અધિકારીઓ દ્વારા ફરિયાદ બાબતે પણ તપાસ કરાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે।